મહીસાગરમાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ આપ્યું મોટું નિવેદન। સમાજના લોકોનો હાથ ખેંચો, પગ નહીં। અત્યારે લોકો પગ ખેંચી પાડી દે છે, વિરોધ થાય એટલે માનવું કે તમે પ્રગતિના પંથે છો। જયેશ રાદડિયાએ સરદાર વલ્લભભાઈ પટેલને પણ યાદ કર્યા। વર્ષો બાદ પણ સમાજને બીજા સરદાર ન મળી શકે તે સમાજની કમનસીબી। સમાજને જ્યાં જરૂર પડે ત્યાં ભેગું થવું જ પડશે તેવું આહવાન જયેશ રાદડિયાએ કર્યું। આ વડીલોએ પ્રયત્ન કર્યા આપણા, અને ત્યારે સમાજ અહીંયા સુધી પહોંચ્યો ને કીધું કે મારી નમ્ર વિનંતી છે કે આવનારા દિવસોમાં જ્યાં સમાજને મુશ્કેલી પડે ત્યાં ભેગું થવું પડશે। અને કીધું ને એક નિયમ છે કે સમાજની અંદર હાથ ખેંચો, પગ નહીં। જરૂર પડે ત્યાં સમાજના લોકોનો હાથ ખેંચો, ઉપર લઈ આવો, પગ નહીં। અત્યારે તમે જોતા હોવ છો કે સમયમાં જેવો આમ બરાબર આગેવાન એટલે સુધી પહોંચ્યો એટલે પગ ખેંચીને પાડી દે એકવાર। મેં અગાઉ મારા પ્રવચનમાં ઘણી વખત કીધું છે કે આ સમાજની કમનસીબી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષોમાં આ પાટીદાર સમાજને બીજા સરદાર નથી મળ્યા। નેતા હોય તમારો સમાજનું સારું કરો, તમે 2 મહિના નેતા થઈ જવાના। અનેક સંઘર્ષો પછી સારું કામ કરનારા નેતાઓ સમાજના આગેવાનો ઊભા થતા હોય છે, અને બરાબર એમ લાગે સેટ લાગે ને ત્યાં એને ખેંચે એટલે વળી પાછું નવેસરથી એકડો ઘૂંટવાનો। કીધું કે આવડા મોટા સમાજની કમનસીબી છે કે મદદ જરૂર પડે એનો હાથ ખેંચો, પણ પગ ખેંચી અને પાડી દેવાની પ્રવૃત્તિને અત્યારે તમે જે સોશિયલ મીડિયાનો અત્યારે માધ્યમ ચાલે છે, આપણે એમ લાગે કે આ પાટીદાર સમાજે એક જ કેમ આપણે ઠેકો લીધો હોય એનો, આખો દી ધડાબડી અંદરો અંદર લાગણી હાલતી હોય। અને જ્યાં પણ અહીંથી મને 2-3 વાત વડીલોએ કીધી બહુ ગમી કે જે જગ્યા ઉપર તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો। ત્યાં તમે 16 કલાએ તમારો સૂરજ અત્યારે આગળ વધી રહ્યો છે, અને વિરોધ એનો જ થાય ને, કાંઈ લેવા દેવાનો એને કોઈ વતાવાઈ જાય ત્યાં એને કોઈ ન થાય। વિરોધ તમે જે ટોચ ઉપર તમે ચડ્યા હોય એટલે વિરોધ કરવાની ટીમ અનેક રીતે ઊભી થઈ જતી હોય, એટલે માનવાનું કે ભાઈ આપણે દિવસે દિવસે આગળ વધતા જાય છે ને